ખેરાલુ શહેરની જામા મસ્જિદ સહિત શહેરની મસ્જિદોમાં યોમે આસુરાની નમાઝ અદા કરાઈ। ખેરાલુમાં વહેલી સવારથી મહોરમના પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તો જામા મસ્જિદના હોલમાં ફેઝાને ફાતમા ગ્રુપ દ્વારા પેશ ઇમામ મૌલાના અલી મોહમ્મદ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો। જામા મસ્જિદના પ્રમુખ હાજી જહાંગીરભાઈ સીધી, મંત્રી ઉસ્માન શાહ બાપુ સહિત હાજી સફીક અહેમદ મંસૂરી હાજર રહ્યા। હાજી યાકુબ ખાન બહેલીમ પીએસઆઈ, હાજી ફારૂક મેમણ પત્રકાર સહિત હાજી સબ્બીરભાઈ શેખ પણ ઉપસ્થિત રહ્યા। પાટણની HK બ્લડ સેન્ટરની ટીમે રક્તદાનની કાર્યવાહી શરૂ કરી હતી। તો ફૈઝાને ફાતિમા ગ્રુપની ટીમ યુવા ટીમ દ્વારા સુંદર ગિફ્ટ અને સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા હતા। જામા મસ્જિદમાં મિલાદ સાથે યોમે આસુરાની 2 રકાત નમાઝ અદા કરી દુઆ માંગવામાં આવી હતી। વરસતા વરસાદમાં પણ બંને હુસૈની કમિટી દ્વારા જામા મસ્જિદ ચોક અને બહેલીમ મસ્જિદ ચોકથી તાજિયા સહિત મહોરમની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી અને ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।